યમુનાજીના બે રૂપ છે. યમુનાજીનો એક તો તમે ચિત્રજી ઠાકોરજીની સેવા કરતા હોય તો યમુના મહારાણીજીનું જે ચિત્રજી છે તમે લોટી ઉત્સવ કરો ત્યારે પણ પધરાવો છો કે જેને કમળની માળા લઈને યમુનાજી શ્રીનાથજી બાવાની પાસે ઉભેલા છે. તો એ યમુનાજીના પુષ્ટિ ગ્રંથોમાં બે રૂપ કીધેલા છે, એક આધિદૈવિક રૂપ અને એક આધિભૌતિક રૂપ. હવે બેયનો ડિફરન્સ શું છે એ હું તમને સમજાવું. આધિદૈવિક રૂપ એટલે જે રૂપ તમે ને હું પ્રત્યક્ષ આપણી આંખે જોઈ શકતા નથી, એને આધિદૈવિક રૂપ કહેવાય. હવે યમુનાજી છે જે કમળની માળા ધારણ કરેલા, શણગાર સજેલા, તો એ યમુનાજીનું આધિદૈવિક છે. એટલે એ રૂપ આપણે ચિત્રમાં જોઈ શકીએ, પિક્ચરમાં જોઈ શકીએ, પણ જ્યારે આપણે યમુનાજીના કાંઠે જઈએ તો આપણે જોઈ શકતા નથી, કેમ કે આપણી એક લિમિટેશન્સ છે હ્યુમનને લીધે. અને બીજું રૂપ છે એ આધિભૌતિક, જે તમે ને હું જોઈ શકીએ છીએ. જે જલના રૂપમાં રિવર રૂપે યમુનાજી વહે છે એ આધિભૌતિક રૂપ છે કે જેને તમે ને હું જોઈ શકીએ છીએ, એના દર્શન કરી શકીએ છીએ. અને બીજું છે આધિદૈવિક રૂપ, જે દેવતાઓ જોઈ શકે છે, આપણે હ્યુમન નથી જોઈ શકતા, મહાપુરુષો જોઈ શકે છે. તો એ બે રૂપમાં આપણા શાસ્ત્રમાં બતાવ્યા છે. તો યમુનાજીનું રૂપ કેવું છે તમે ચિત્ર તો જોયું છે ને કદાચ તમે તમારી પૂજામાં સેવામાં પણ હશે. તો એ યમુનાજીનું જે આધિદૈવિક રૂપ છે, તો યમુનાજી કેવા છે, કોણ છે એ તો મેં તમને એક્સપ્લેન કર્યું. હવે યમુનાજી કેવા દેખાય છે તો એનું વર્ણન છે. તો કે 16 વર્ષનું સુકોમળ યમુનાજી, 16 વર્ષની કન્યા હોય ને દીકરી, એવા છે યમુનાજી. 16 વર્ષની ઉંમરના એમનું મેઘશ્યામ વર્ણ છે. એટલે ભગવાન કૃષ્ણ કેમ થોડા કાળા છે, એમ યમુનાજીનું રૂપ એ થોડું શ્યામ છે, મેઘવર્ણ શ્યામ. એટલે જોજો તમે આજે પણ ત્રિવેણી સંગમ થાય, જ્યાં ગંગા ને યમુનાનું મિલન થાય, તો ગંગાજી કેવા છે? ગંગા સફેદ છે, યમુનાજી શ્યામ છે, થોડા કાળા છે. એટલે એ બે નદીનું પાણી જ્યાં પણ મળે છે તો ગંગાજીનું સફેદ પાણી છે ને યમુનાજીનું થોડું શ્યામ પાણી છે. તો યમુનાજી શ્યામ શું કામ છે, કાળા શું કામ છે? તો કીધું કે ભગવાન શ્રી કૃષ્ણના દક્ષિણ ભાગમાંથી યમુનાજી પ્રગટ થયેલા છે. જેમ રાધાજી એ ભગવાનના શરીરમાંથી પ્રગટ થયેલા છે, એમ યમુનાજી એ પણ ભગવાનના શરીરમાંથી પ્રગટ થયા છે. તો ભગવાન કૃષ્ણમાંથી પ્રગટ થયા એટલે યમુનાજી શ્યામ છે. મધુર હાસ્યયુક્ત મુખારવિંદ છે યમુનાજીનું. એનો મતલબ થાય સ્માઇલિંગ ફેસ. યમુનાજી છે એનો ચહેરો કેવો છે? સ્માઇલિંગ, પ્રસન્ન, હેપીનેસ વાળો છે. જે યમુનાજીના પાઠ કરે, યમુનાષ્ટકને સ્તુતિ કરે. બીજી એક યમુનાષ્ટકનો મહિમા જે હું તો વર્ષોથી કરું છું ને મારો એક્સપિરિયન્સ હું તમારી સાથે શેર કરું છું. તમે ગમે એવા ડિપ્રેસ હોય, ટેન્શનમાં હોય, ચિંતામાં હોય, તો હું જેમ વિષ્ણુ સહસ્ત્રનું કહું છું એવી જ રીતે તમે યમુનાષ્ટકનો પાઠ કરો ને તો એ યમુનાજીની કૃપાથી તમારી બધી આધિ, વ્યાધિ, ઉપાધિ, તમારું ટેન્શન, તમારું ડિપ્રેશન બધું વયું જશે. તમારા જીવનમાં આનંદ આવશે. તમને જેમ જેમ તમે યમુનાષ્ટકના પાઠ વધારે કરતા જશો એમ તમને એમ થાય કે આહા, હવે જીવવાની મજા આવે છે, અંદરથી કંઈક આનંદ આવે છે. તમારી સિચ્યુએશન સેમ છે બધું, પણ યમુનાજીની કૃપાથી અંદરથી આનંદ પ્રગટ થાય છે. કારણ કે યમુનાજી હંમેશા હસતા રહે છે. કહેવાય ને કે હસે તે પ્રભુને ગમે. તો હરિના દાસ ન રહે ઉદાસ. જે ભગવાનનો સાચો વૈષ્ણવ હોય કોઈ દિવસ ઉદાસ ન રહે, ટેન્શનમાં ન રહે, માથું પકડીને ન બેસે, કેમ કે એને ભગવાન ઉપર ભરોસો છે. એમ યમુનાજી હંમેશા ઠાકોરજીના સાનિધ્યમાં રહે છે, એટલે સદા હસતા રહે છે. ઠાકોરજી પણ હસે છે, યમુનાજી પણ હંમેશા હસતા રહે છે.